અમારા રણજીતસિંહ શીખ છે, સરદાર કિશોરસિંહભાઈ પ્રોફેસર છે, કવિ છે, ભાવેશભાઈ મહેસાણા જિલ્લા આપણી પાર્ટીના પ્રમુખ છે, નારણભાઈ ખાદી ગ્રામોદ્યોગ બોર્ડમાં હતા અને બહુ સારી જવાબદારી અત્યારે આપણી સંભાળે છે. નારણભાઈ મકવાણા, કાંતિજી ઠાકોર, ઊભા થાઓ કાંતિજી. બહુ મોટી જવાબદારી આખા સમાજની બાકી બધી કાંતિજીના માથે છે. બહુ સારી ખેતી, નારિયેળ, ગાયો, ભેંસો, બહુ મજાનું ગાયનું ચોખ્ખું ઘી બી ખાવું હોય તો એમના ત્યાંથી કાંતિજી બહુ ખાખરિયા ટપ્પાના કલોલ તાલુકા કડી તાલુકાના મોટા આગેવાન છે. પૂનમજી ડાભી ક્યાં ગયા? પૂનમજીભાઈ સિલજના છે ને, દર વખતે સમાજના સામૂહિક લગ્નો અને બહુ સામાજિક આગેવાન છે ને. કડીની જવાબદારી આપણે એમને કાંતિજીના માથે રાત દિવસ એક કરીને પણ ભેગું કરવાની જવાબદારી આપેલી છે. જગુજી આપણા અમદાવાદ શહેરના પૂર્વના પ્રમુખ છે. સૂર્ય કિશનભાઈ સિનેમાના એક્ટર, સિંગર, ડાયરેક્ટર, આમ પ્રાંતિજ મોયદના છે, વિસનગર રહેશે, પણ સિનેમામાં ગાવામાં અહીં પણ પાટીદાર સમાજ હોય, બીજો સમાજ હોય, બધામાં બહુ લોકપ્રિય કલાકાર વિક્રમજી ઠાકોર ને બધા ભેગા એક્ટિંગ, સિંગિંગ જે હોય બધું કરતા હોય છે. ડૉક્ટર કાપડિયા બહુ વર્ષો સુધી સમાજની મોટી સેવા, મેડિકલ પ્રેક્ટિસમાં MBBS પછી પણ સારી રીતે, એ પણ આપણા બહુ મોટા આગેવાન છે. એ પણ કડીમાં આખા મહિના ઇલેક્શન પૂરું થાય ત્યાં સુધી જવાબદારી માથે રાખવાના છે. બહુ બધા આગેવાનો છે, બધાના નામ નથી દેતો, પણ થોડા દિવસ પહેલાં આંબેડકર સાહેબની પ્રતિમા જોવા માટે હું કડી આવ્યો હતો. 5 કલાક, અડધો કલાક હું ફર્યો પણ મને પ્રતિમા દેખાઈ નહીં. અને આજે સરસ મજાની સાફસૂફ કરીને રસ્તો ચોખ્ખો એવી પ્રતિમાને માળા પહેરાવીને આપણા વચ્ચે આવ્યા છે. માણસોના જન્મદિવસ તો બધા જન્મે છે, આપણે જન્મ્યા, હજી જન્મ, ગઈકાલે ઘણા જન્મ્યા હશે અને અત્યારે તો 150 કરોડ આ દેશમાં થયા બધા, પણ બધાને બધા યાદ નથી રાખતા. આ જન્મના દિવસે બાળક રડે અને પરિવાર હસે, પણ મૃત્યુ થાય ત્યારે દુનિયા રડે અને મૃતાત્મા કદાચ હસતો હસતો ઉપર જતો હશે. એવા બાબા સાહેબ, એવા ગાંધીજી, આ બંને આપણા દેશ માટે દુનિયાને આપણે ભેટ આપી એમ કહી શકાય તો ખોટું નથી. ઇન્દોર પાસે મહુમાં એમનો જન્મ, પોરબંદરમાં મહાત્મા ગાંધીનો છે. મહાત્મા ગાંધી સોનાની ચમચી સાથે જન્મેલા, સુખી પરિવારમાં, અને બાબા સાહેબ દુઃખી, એટલે સમાજમાં જેને કલ્પના બહારનું એ વખતે વીતતું એવા દલિત સમાજમાં, મહાર સમાજમાં જન્મ લીધો. આ ભેદ એટલા માટે તમને કહું છું કે મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા થાય ને બાપુ થાય, પરંતુ ડૉક્ટર ભીમરાવ આંબેડકર એ મહામાનવ થાય, ભારત જેવા દેશનું બંધારણની ઘડવાની જવાબદારી જેમના માથે આવે, આ અશક્ય, અસંભવ, જેને ભણવાનો હક નથી, પાણી પીવાનો હક નથી,
માણસને અડે તો અછૂત અભળાઈ જાય. ઢોરની માફક માણસોને બીજો માણસ એનો વ્યવહાર કરે. તમે વિચાર તો કરો કે કેવું વીતતું છે. હમણાં સુધી હજી પણ ઘણા ઠેકાણે મેલા ઉપાડવાની પદ્ધતિ, હજી પણ ગટરમાં ઉતરવાની પદ્ધતિ. ગટરમાં ઉતારે ને એ અધિકારીને પકડીને ઉતારવો જોઈએ કે તું ઉતર આમાં. આવા સમાજમાંથી જે માણસ દુનિયામાં આખા વિશ્વમાં આટલી ડિગ્રી લીધી હોય, આટલો અભ્યાસ કર્યો હોય, એવો કોઈ માણસ નથી. 32 જેટલી ડિગ્રી કલ્પના બહારનું. અને જાતે ગાયકવાડે જે ગ્રાન્ટ આપેલી, મદદ કરેલી, એ ટાઈમ બાઉન્ડ હતી. અને ટાઈમ બાઉન્ડના હિસાબે ઓવર ટાઈમ કરીને ડિગ્રીઓ લેવા માટે 18 કલાક વાંચવાનું. તમે વિચાર કરો, 18 કલાક વાંચવાનું. એમને ઊંઘવાનું નહીં ગમતું હોય? બહાર નાસ્તો પાણી કરીને ક્યાંય જોવા કરવા ફરવાનું નહીં ગમતું હોય? આવું કષ્ટ લઈને આટલી બધી ડિગ્રીઓ લીધા પછી પણ માણસ વડોદરા આવે ત્યારે અછૂત, આ તો પેલા અનટચેબલ. કોઈ ઘરમાં બોલાવે નહીં, પાણી ન પાય, ચા ન પાય, મિત્રો હોય એ પણ. તમે વિચાર કરો, આ હિન્દુ સમાજને માફ ન કરાય ને. અને માટે એમને કીધું કે હું ભલે જન્મ્યો હિન્દુ, પણ હું મારે હિન્દુ મરી નથી જવું. કેટલું વીત્યું છે ને હજી પણ કંઈ બહુ દૂર છે એવું નહીં. આજે ગામડામાં વરઘોડા નીકળતા નથી ને આજે પણ કોઈ દલિત સમાજનો માણસ મૂછો રાખે તો કોઈને તકલીફ થાય. એટલે આ ધંધા, તમને તકલીફ શું છે આમાં? આ માનસિકતા, આ જેને જમણેરી વિચારસરણી કહેવાય, રૂઢિચુસ્તતા, જેનું શાસન ગુજરાતમાં 30 વર્ષથી ચાલી રહ્યું છે. આપણે સમજીએ કે પક્ષો હોય, તમને પણ એમ થશે કે મેં આ શેના માટે પ્રજાશક્તિ ચાલુ કર્યું? તમારા મનમાં પ્રશ્ન થાય, બહુ સ્વાભાવિક છે. ભારતીય જનતા પાર્ટી એના પૂર્વ જન્મમાં જનસંઘ વખતથી કડીના ગામડા રખડીને પ્રવાસ કરીને બધાના માથે ભગવી ટોપી પહેરાયેલ છે. અને જનસંઘમાં પડ્યા ત્યારે તો કોંગ્રેસ તો સૂર્ય મધ્યાહ્ન હતો. અને પડવું હોત તો એ વખતે હું કોંગ્રેસમાં પડત. પરંતુ મનમાં એક લાગી ગયું કે આ બરોબર નથી, આ કોંગ્રેસના રાજમાં આમ તેમ, આમ થવું જોઈએ, આમ નહીં થવું જોઈએ. તો કાઢો કોંગ્રેસને, લાવો તમારી પાર્ટી. એ વખતે ભારતીય જનસંઘમાં, પછી ભારતીય જનતા પાર્ટી. તમે મને સમજાવો કે એક જ પાર્ટીમાં તમે હો અને એ પાર્ટીના આગેવાનોને હરાવવાનું કાવતરું, આગેવાનોને બદનામ કરવાનું કાવતરું. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હોય તો દિલ્હીના દરબારમાં કહેવાતો હાઈકમાન્ડને બરાબર કેશુભાઈ ડફોર છે, નથી આવડતું. 3 વિધાનસભાના બાય ઇલેક્શનમાં ભાજપના આગેવાનોએ ભાજપની વિધાનસભાની સીટો હરાવી. હું સાક્ષી છું. ભારતીય જનતા પાર્ટી માનવતા વિહીન સત્તા લાવવા માટે ગોધરાનો ડબ્બો બારી નાખવાનું કાવતરું કરવાનું હોય તો પણ કોઈ સંકોચ શરમ નહીં.
અને એના પછી માઇનોરિટી ઉપર બહેનો, બાળકો, બુઢાઓ, અમાનવીય. શેના માટે? કઈ સત્તા? સત્તા લેવી હોય તો લોકોના દિલમાં જઈને ઉતરીને જગ્યા લઈને લોકોના પ્રેમ સંપાદન કરીને લ્યો ને સત્તા. કોણ ના પાડે છે? કતલેઆમ કરીને, પુલવામા કરીને, ગોધરા કરીને, અક્ષરધામ કરીને કોઈ શરમ નથી આવતી આપણને? જે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ગુજરાતમાં છે, તમે મને સમજાવો કે કોઈ પણ ભાજપને જેને મત આપ્યો આજે પણ ભાજપમાં હોય એને એની ઈચ્છા પ્રમાણે જીવી શકે છે ખરો? ભાજપવાળો પોતે ખુશી કે સુખી છે ખરો? કે એના ઉપર એના જ આગેવાનોનો ત્રાસ છે, ડર છે, ભય છે? જે ભારતીય જનતા પાર્ટી ખુલ્લેઆમ પોતાના કાર્યકર્તાઓને દબાવે, ખખડાવે, ત્રાસ ગુજારે અને વહીવટ જેવું ક્યાંય મળે નહીં, કરપ્શન કરપ્શન કરપ્શન, મોંઘવારી, બેકારી, એવી ભારતીય જનતા પાર્ટી બાબા સાહેબ આપેલા બંધારણ પ્રમાણે એક પોલિટિકલ પાર્ટી. પાર્ટીઓ આવવાની જવાની, આપણે બધા કાયમ છીએ. એ પાર્ટીના આધારે પ્રજામાં જે એક માનસિકતા ઘર કરી જતી હોય છે અને છતાં પણ લોકો મત આપે એટલે કાં માણસના મગજમાં એનું છટક્યું હોય, કે કાચી બુદ્ધિનો હોય, કે અતિશય અંધભક્ત હોય. દાખલા તરીકે જો ભારતીય જનતા પાર્ટીને જ હરાવવાનું કામ કરતી હોય, ધરતીકંપ આવ્યો તો કેશુબાપાને ધરતીકંપ હેન્ડલિંગ કરતા નથી આવડતું, આવા ગપ્પા મારીને દિલ્હીને કહેવામાં આવતું કેશુભાઈ નકામા છે, તો પણ ભારતીય જનતા પાર્ટી બરાબર તમારા જ પગમાં એક કાર્યકર્તા બીજાના પગ ખેંચે, એની છાતીમાં ચપ્પુ મારે, વિશ્વાસઘાત કરે, છરકપટ કરે, છેતરપિંડી, કાવતરા, તો એ પાર્ટી બરાબર? હું જૈન સમાજને કહીશ કે જે પાર્ટી ગૌ ભક્ત, સુસ્ત હિન્દુ, ગાયોને આપણે પૂજા કરીએ છીએ, ગૌ માતા, પણ ગૌ માતા જે કતલખાને કપાય છે, ગાયો કપાય છે, એ કતલખાનાવાળા કરોડો રૂપિયા ભાજપને ડોનેશન આપે છે ચૂંટણી જીતવા માટે, લોકોના મત ખરીદવા માટે. કરોડો રૂપિયા ગાયો કાપવાવાળા આ ગૌ ભક્તો, ગૌ માતાવાળા, ભાજપવાળા, હિન્દુવાળા કરોડો રૂપિયા, 200, 400, 500 એના કરતા વધારે. ક્યાં કઈ થાય છે ખરું? અને જૈનો જે અહિંસાના પૂજારી, જૈન સમાજ ધર્મગુરુઓ, એમને આ ખબર નથી કે ગાયો કાપવા વાળાને આ ડોનેશન ન લેવાય? આ હિંસાવાળા છે આ બધા. ગુજરાત નથી જોયું 2002માં? એમે આ પુલવામા ના જોયું? અત્યારે આ તોફાન ધમાલ થાય ત્યાં તમે નથી જોતા? જે સમાજ અહિંસાનો પૂજારી, એ સમાજ આંધળો થઈને જો હિંસાના પૂજારીઓને મત આપતો હોય તો મને સમાજની દયા આવે છે. આ તમે એટલા આંધળા છો કે તમને દેખાતું નથી? યા તમે એટલા ભાજપ ભક્ત છો? કોક તો મને સમજાવે આમાં. આ ખેડૂત સમાજ MSP જે ભાવ, હું ટેક્સટાઇલ ખાતામાં હતો ત્યારે મેં રૂના ભાવ બહુ આપ્યા ખેડૂતો, ખૂબ. કડીમાં હશે બધા આગેવાનો. સવારે મને મળવા આવ્યા. હું ખેડૂતોને કહું છું,
કે તમે એમએસપી નક્કી કર્યા હોય તમારા નિશ્ચિત ભાવ, સરકાર નથી ખરીદતી. ભેળસેળ ગરબડ, હા ના બીજું ત્રીજું, તો પણ ભાજપ બરાબર. અને જે ભાજપવાળાની ટીમ આખા જીનવાળા હતા, એ જીનવાળા આગેવાનો મને ગાંધીનગર મારવા આવ્યા કે તમે આ એમએસપી ન કરતા, આટલા આ ખરીદી ન કરતા, એમએસપી કાઢી નાખો, તમે કપાસના ભાવ નહીં કરી શકો. આ બધું મેં કીધું ભાઈ મેં આ જીનવાળા માટે નથી કર્યું, મેં તો રૂ પકવતો ખેડૂત, કપાસ પકવતો ખેડૂત, તમારા બાપા જે ગામડે હશે ને એમના માટે આ ભાવ વધાર્યા હશે. એમને એમ કે આ શક્ય જ નથી. આપણે 10,000 કરોડ રૂપિયા બેંકોના રૂપિયા લોન લઈને આખા દેશમાં ખેડૂતોનું રૂ પૂરેપૂરું ખરીદ્યું, અને એ જ જીનવાળા પછી કહેવા આવ્યા કે થોડું કામ અમને જીનમાં આપજો, તમારું કોટન કોર્પોરેશનમાંથી અમારે કામમાં આવશે. ચાવવાના ને બતાવવાના જુદા. એટલે જે આપણને ચોખ્ખું દેખાતું હોય તો પણ આ કરવાનું હોય. 30 વર્ષ સુધી જો પ્રજાને કોઈ જાતના ભય વગર જીવવાનું હોય, એના બદલે જે આપણે આ નીડર બનો અને લીડર બનો જે કહીએ છીએ, તો લોકો ડર નીચે કેમ રહે છે, ભય નીચે કેમ જીવે? શેનો ભય, કયો ડર? તમે મને સમજાવો કે જે આપણી મહેરબાનીથી ગાંધીનગરમાં મજા કરે છે, ધારાસભ્ય હોય, પાર્લામેન્ટના એમપીઓ હોય, અધિકારીઓ હોય, સરકારી તંત્ર હોય, આખું સરકારી તંત્ર ફૂટી જાય. જે અધિકારીઓ, પોલીસ ખાતું હોય, રેવન્યુ હોય, બીજું હોય, ત્રીજું હોય, મંત્રી એ પાર્ટીનો છે, તારો મંત્રી ન હોય. તારા મંત્રી તો મતદારો છે, આ પબ્લિક છે. એ પબ્લિકના પૈસાથી પોલીસને પગાર મળે, ડાક્ટરને પગાર મળે, તલાટીને પગાર મળે, મામલતદારને, ધારાસભ્યને, એમપીને આપણા રૂપિયાથી પગાર મળે છે. અને આપણા મતથી સાહેબો થઈને બેઠા છે. એ સાહેબોથી આપણે ડરવાનું? આપણી બીક આ સાહેબ ખખડાવશે એટલે તારે ખખડાવવાના. તું માલિક છે. આ પ્રજાશક્તિ પાર્ટી એ વી ધ પીપલ, બંધારણનો બાબા સાહેબનો પહેલો શબ્દ એ ભારત માતા કી જય નથી, માતા મહાદેવ નથી, અલ્લાહો અકબર નથી, ઇસ ધ ગોડ નથી. દેશના બંધારણનો પહેલો શબ્દ વી ધ પીપલ, આપણે પબ્લિક, આ દેશના અમે માલિક છીએ. તો માલિક હોય એવું ક્યાંક બતાવો તો ખરા, તમે માલિક છો. આ 2 નંબરિયા માલિક નથી, એ આપણને ખબર નથી. કાલ સવારે ચપટી વગાડો અને ભાગે, ભાજપની સરકાર જાય તો તંત્ર બી સીધું થઈ જાય. એ પોલીસવાળા એફઆઈઆર લેતા થઈ જાય, મામલતદાર કે તલાટી પણ સીધા થઈ જાય. આટલું પ્રોટેક્શન ખોટું ન અપાય. ભારતીય જનતા પાર્ટી સત્તા હશે, પણ સત્તા તો કાયમ કોઈની નથી. સત્તા તો કાયમ કોઈની નથી રહી. માટે થઈને આટલી હદ સુધી ત્રાસ લોકોને, વધારે પડતો ડર, ભય. માટે આપણે નીડર કહીએ છીએ, શબ્દ નથી. આપણી જાતે એને અમલમાં મૂકવાનું છે. ડર આપણે કાઢી નાખવાનો છે. આપણાથી સરકારી તંત્ર ડરવું જોઈએ. આપણાથી ભાજપવાળા ડરવા જોઈએ કે હવે જો મતદારો વિફરશે તો, અમને મત નહીં આપે તો. અને આ બધામાં છેવટે જે ભારતીય જનતા પાર્ટી જે વાડ ચીભડા કરે, પાર્ટી પોતાના લોકોને હરાવવાનું કામ કરે, બાજુમાં મૂકી કોંગ્રેસ લગભગ એમાં એ તો ખુલ્લેઆમ હરાવવામાં કોઈ શોભ સંકોચ નથી હોતો. જાહેરમાં અંદર બી હોય અને બહાર બી હોય. એનસીપી, આપ, ચીટર પાર્ટી,
તમે જાહેર જીવનમાં કોઈને છેતરાય નહીં. ભારતીય જનતા પાર્ટી અને પબ્લિકને જાહેર જીવનમાં છેતરી છે. કોંગ્રેસે છેતરી છે, આપવાળાએ છેતરી છે, એનસીપીએ છેતરી છે. એક દાખલો મને બતાવો કે મેં જાહેર જીવનમાં કોઈ પણ પાર્ટીમાં હોઉં અને પાર્ટીના વિરુદ્ધની કોઈ વાત કરી હોય. નહીં ફાવ્યું, છોડી દીધું. કંઈ લેવા નહીં, લેવા માટે છોડ્યું નથી. જાહેર જીવનમાં પડ્યા ત્યારે સમજીને પડ્યા હતા, અને પડ્યા પછી સત્તા તો ક્યાંય નહોતી. સત્તા આવી પછી તમે જો વધારાના થઈ જતા હોય, તમે જો મૂલ્યો ઉપર ચાલતા હોય, તમે તમારી રીતે ધોરણોથી ચાલતા હોય, અને કોઈ બદમાશોને ન ગમતું હોય, કાવતરા હોય, કાવતરામાં આખા બહુમતી ભેગી થઈ જાય, આખું હાઈકમાન્ડ બી માની જાય તો ભલે માને. પણ જો હું આમાં આટલું બી ખોટું હોય, બાબા સાહેબના જન્મદિવસે કહું છું, એક નવા પૈસા પર પણ ખોટું હોય તો મને કહો. અને સત્તા કોને કહેવાય, કોના માટે? ધર્મ સંકટના ભાગરૂપે 12 મહિના ખાલી હું બેઠો, 12 મહિના. કે વહીવટ આ કહેવાય, વહીવટ લોકો માટે. સત્તા અદાણી અંબાણી માટે ન હોય, સત્તા આઈએએસ આઈપીએસ માટે ન હોય, સત્તા કરોડપતિઓ માટે ન હોય. સત્તા તો સામાન્ય માણસ જેને દવાખાનામાં કોઈ એડમિટ નથી કરતું, નથી ડાક્ટર, નવી દવાખાનું. સત્તા એક જે એફઆઈઆર નથી લેતો પેલો પોલીસવાળો જે બેઠો હોય, ઉપરથી દબાણ હોય સાહેબનું. સત્તા નિર્દોષ માણસને પકડીને પોલીસ બેસાડીને જામીન બી ન મળે એના. સામાન્ય માણસોને સત્તા પેલો ખેડૂત કે જેને લાઇટ નથી મળતું, એને દવા ન મળે, બિયારણ ન મળે, એમએસપી ન મળે, આવા માણસોને જેને જરૂર છે. એટલે બાબા સાહેબે બહેનોને સ્પેશિયલ, જેવી દલિત સમાજની હાલત હતી ને એવી હિન્દુ સમાજમાં બહેનોની હાલત બી ખરાબ હતી. બહેનોથી ભણાય નહીં. આજે આઈએએસ આઈપીએસ જે બહેનો જુઓ છો ને, એ બાબા સાહેબ. એટલે આવી પાર્ટીઓના અનુભવ પછી મને એમ થયું કે જ્યાં જઈએ ત્યાં બાપુ કંઈક કરો. આ હું એટલા માટે કહું છું કે મને આ હવાદ નથી. જાહેર જીવનમાં હવાદ અને પક્ષોને આગેવાનો આ મેં જોયા છે અને મેં બધું ભોગવી લીધું છે. પણ જ્યાં જવું ત્યાં આ કેમ ચાલે? જો આને માર્યો, મારી દીકરીની મશ્કરી કરી પેલા બદમાશ લોકોને, અને ભાજપવાળા ખેસ પહેરાવે છે, એને ટોપી પહેરાવે, ફુલાર પહેરાવે. જો પેલો વ્યાજ ખાઉં 10% વ્યાજવાળો, ભાજપની ટોપી પહેરી એને. જો પેલો જમીનનો દલાલ, જમીન લૂંટી લીધી એને. જો પેલા ગુંડાઓ બધા, આ બધાની ટોળી એટલે ભારતીય જનતા પાર્ટી. આ ચલાવી લેવાનું. અને એની ફરિયાદ મને થાય, મને ભાજપવાળો ફરિયાદ કરે, આરએસએસવાળો ફરિયાદ કરે, ખેડૂત ફરિયાદ કરે, ઉદ્યોગપતિ ફરિયાદ કરે, બિલ્ડર ફરિયાદ કરે, પેલા કોન્ટ્રાક્ટવાળા. આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બાબા સાહેબે અનામત અમુક સમય સુધી અને રિવ્યૂ કરવા માટે, એમાં આજની સરકારે કોન્ટ્રાક્ટ સિસ્ટમ અનામત ગઈ, મેરિટ્સ ગયા, અને આ વર્ગ આખો બક્ષીપંચ સમાજ, એમાં પાટીદાર સમાજને પણ અનામત મળી. હમણાં દલિત સમાજ, શિડ્યુલ ટ્રાઇબ સમાજ, આ એક સ્પેશિયલ કેસમાં કે તમે એર કન્ડિશનમાં ભણતા હતા, તમારે ટ્યુશન હતું, તમારે આઈએમપી હતું, પહેલાં રોડની લાઇટ પણ નહોતી, આખો દિવસ એને કામ કરવાનું હતું, વાંચવાનો ટાઈમ પણ નહોતો, તોય એને પરીક્ષા આપવાની હતી. એની તમારી હરીફાઈમાં શક્ય નથી. આ માટે સ્પેશિયલ કેસમાં, અને આ કોન્ટ્રાક્ટ સિસ્ટમથી બધું બંધ.
70% વર્ગ ગુજરાતનો બાબા સાહેબ આપેલો સ્પેશિયલ હક એનાથી વંચિત છે. અને કોન્ટ્રાક્ટમાં કામ કરવાવાળા કર્મચારીઓને કહું છું, એ બહેનો આંગણવાડીવાળી બહેનો હોય યા બીજી બહેનો હોય, એ વ્યાયામ શિક્ષકો હોય કે બીજા હોય કે ત્રીજા હોય, જે સરકારની સામે પડે છે એમને હું કહું છું કે મહેરબાની કરીને તમે કાં સરકારની સામે પડો તો સાથે ન રહો, તો મત ના આપો, અને મત આપો તો સામે ન રહો. તમે સરકારની સામે બી પડો છો, સરકાર દમ મારે આ કોઈને ફોડી નાખે બીજું ત્રીજું, તો મત સરકારને આપવાના. આંગણવાડીવાળી બહેનો મને ફરિયાદ કરતી કે બાપુ મત ના આપે તો નોકરીમાંથી કાઢી મૂકીએ. હું તમને આજે આ સ્ટેજ ઉપરથી કહું છું કે સરકાર લાવવાની તમારા હાથમાં છે. આ જો એ લોકો નોકરીમાંથી કાઢી મૂકશે અને તમે રાત દિવસ એક કરીને શિક્ષક હોય, બીજા હોય, ત્રીજા હોય, આ સરકાર કાઢો ને એ સરકાર લાવો, તો જે દિવસે સરકાર આવશે તમને જે દિવસે કાઢ્યા હશે એ દિવસથી ઓર્ડર, તાજો ઓર્ડર નહીં, જૂનો ઓર્ડર તમને રિપીટ થશે. તમે માલિક છો, તમે આ નકામી સરકારને કાઢીને સારી સરકાર લાવ્યા છે. આ સારી સરકાર લાવવા માટે જે મહેનત થાય એના પરિપાક રૂપે એ સરકારે કાઢી મૂક્યા છે એ દિવસથી તમારી નોકરી ચાલે. આ પેન્શનના પ્રોબ્લેમ સિવાય કંઈ છે જ નહીં. અને આવા બધા પ્રશ્નો કંઈક કરો, કોઈ બાકી નહીં. બધા પક્ષોના મને અનુભવ કે બધા ફૂટેલા. એવા ઠેકાણે મને થયું કે હું કોને કહું કે કંઈક કરો. એમાંથી આ પાર્ટી ઊભી કરી. છેવટે ઉપર જવાનું થાય ને તો ઉપરવાળો પૂછે કે આ બધી ફરિયાદ હતી તો ત્યાં કંઈ કર્યું ખરું? તો હું કહું કે હા કર્યું, મેળ પડ્યો ના પડ્યો કંઈ નહીં, પણ એક સંતોષ, જોબ સેટિસ્ફેક્શન. અને અહીં લાગવું જોઈએ. મહાત્મા ગાંધીને અહીં લાગેલું. એક અંગ્રેજે ઉતારી મૂક્યા ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી. એટલે મહાત્મા ગાંધીને થયું કે ગુલામ દેશ તો નાગરિક છું, કલેજાની ચોટ લાગી. બાબા સાહેબને કલેજાની ચોટ લાગી, દલિત છું. આ બધામાં ચાણક્યને કલેજાની ચોટ લાગી. ચાણક્યને થયું કે હું ચોટી નહીં બાંધું, આ બદમાશ રાજાને નહીં કાઢું ત્યાં સુધી હું ગામે ગામ રખડીને એના વિરોધમાં કામ કરીશ, ત્યાં સુધી ચોટી નહીં બાંધું. ગાંધીજીને થયું કે જ્યાં સુધી અંગ્રેજોને નહીં કાઢું ત્યાં સુધી હું કપડું, સીવેલું કપડું નહીં પહેરું, મજા નહીં કરું. બાબા સાહેબને થયું કે જ્યાં સુધી બધું બરાબર ન થાય ત્યાં સુધી હાશ કરીને નહીં બેસું. હું તમને પૂછું છું કે તમને ક્યારે એવું થાય છે ખરું કે નકામું છે બધું? આ ચોર લોકો છે, બધા દબાવે છે, ખખડાવે છે. કંઈ કલેજું છે ખરું? અહીં ચોટ લાગે છે ખરી? અને આવું થાય ને તો જ પરિણામ આવે, રૂટીન ન થાય. મારે કંઈ ખૂટતું નથી, મારે કંઈ ભોગવવાનું બાકી નથી, પણ જે જોયા પછી એમ થાય કે તમે હેલ્પલેસ છો. હું ખાલી કંઈ ના કરી શકું. ના, હું જીવું છું ત્યાં સુધી દમ મારીને કહું કે આમ થવું જોઈએ ને આમ નહીં થવું જોઈએ. કોના બાપની હાડાવાળી થાય કરી લો, જે થાય કરો. યાર શું લૂંટવાનું છે તમારી પાસે? કયા આઈટી, કયા ઇન્કમ ટેક્સ, કયા ઈડી, કઈ સીબીઆઈ, આ કયા કરોડપતિઓ છે? આમાં ગુજરાતની 90% પબ્લિક કરોડપતિ નથી. આ કરોડપતિ નથી એને આઈટીની હારાવારી નહીં, ઈડીની હારાવારી નહીં, પોલીસની ભાજપની સારાવારી નહીં, સીબીઆઈની સારાવારી નહીં, અને નિર્દોષ લોકોને હેરાન કરશે તો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની ટીમ જ્યાં હશે ત્યાં અહીંથી ધોકા લઈને જરૂર પડે પહોંચીશું. ખબર રાખજો, આ રીતે સતાવ્યો છે તો બહુ થઈ ગયું, હવે નહીં ચાલે. આજે ગાંધીજી વાળું નહીં ચાલે, નમસ્તે વાળું નહીં. જે ભાષામાં એ સમજશે ને એ ભાષામાં જવાબ અપાય. અને માટે આ 2 બાય ઇલેક્શન કડી અને વિસાવદર
મને થયું કે આમાં કોને ફાયદો ને કોને નુકસાન. 160 જેટલી વિધાનસભાની એક સીટ એ જીતે તો એ શું હારે તો એ બીજેપીને કોઈ ફરક પડવાનો. 160 હોય તો 62 થાય, હારશે તો 59 થાય. સરકારમાં ફેર નથી પડવાનો. કોંગ્રેસના 12 હોય તો 14 થાય, કદાચ ઓછાય થાય. એવા ઠેકાણે આ એક કરંટ, આ એક તમારો માર કડીનો બીજેપીના લોકોને સમાચાર પહોંચશે કે સાવધાન, મતદારોને, પ્રજાને ટેકન ફોર ગ્રાન્ટેડ ન લ્યો. એ માણસો છે, એમને બાળકો છે, એમને પરિવાર છે, મા બાપ છે, એના બાળકો ભણે છે, એને ફી મોંઘી પડે છે, એને એડમિશન નથી મળતા, એને પરીક્ષામાં ગડબડ થાય, નોકરી હોય ત્યારે તકલીફ થાય, દવાખાનામાં જાય તો એને મા બાપ છે, ઘરડા હોય, એના બાપાના બી ઢીંચણ બદલવાનો, ચોકઠું બદલવાનું, આંખોનું પ્રોબ્લેમ, બીજું પ્રોબ્લેમ. ક્યાંથી લાવે પૈસા? આ મા કાર્ડ ને આધાર કાર્ડ ને તો ખ્યાતિ હોસ્પિટલ જેવું નાટક બધું. આ એવા ઠેકાણે ખાલી 27 વિધાનસભા અને એ પહેલાંનું આ ટ્રેલર કડી અને વિસાવદર, આ ટ્રેલર બરાબર તમે બતાવો તો હું આ મંચ ઉપરથી તમને કહું છું આપણી સરકાર પ્રજાની. તો ગુજરાતમાં કોઈ પણ વડીલે એના બાળકને 0થી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી કોઈ પણ હોય, MBBS હોય, MSc, MCom, XYZ, એને વિના મૂલ્યે શિક્ષણ મળશે. એના બાળકની ફી ભરવી નહીં પડે. સરકારને મા બાપ કહેતા હોય તો મા બાપ ફી ભરે, એ સરકાર બાપુ તમારી ફી ભરશે. એવું હેલ્થ, ડોહા પડ્યા હોય ખાટલામાં અને છાતીમાં દુખતું હોય ને, પણ ઘરની હાલત જોઈને કે નહીં કે મને દુખે છે. અહીં દુખતું હોય તો એ છોકરાને ન કે ક્યાંથી લાવે પૈસા, દવાખાને ન જતો એટેક આવીને મરી જાય. માટે હું જે પરિવારની આવક 15 લાખ રૂપિયા, મહિને લાખ રૂપિયા, 12 મહિનાની 15 લાખ રૂપિયા, જે પરિવારની આવક હોય એને કોઈ મા કાર્ડ, આધાર કાર્ડમાં કોઈ કાર્ડની જરૂર નહીં. અહીંનો નાગરિક હોય, તમારું મતદાર કાર્ડ જે હોય પૂરતું છે, એ લઈને દવાખાનામાં તમે જાઓ, એપોલોમાં જાઓ, ઝાયડસમાં જાઓ, જરૂર નહીં સિવિલમાં જાઓ, તમારી સારવાર 15 લાખ રૂપિયા સુધીનું બિલ તમારું માફ. કોઈ ના એવા કોર્ટના કેસ તારીખ પે તારીખ, વકીલ બનાવટી, જજ બનાવટી, કોર્ટ બનાવટી, પોલીસ બનાવટી, પ્રોફેસર બનાવટી, દુનિયા બનાવટી. આ ભાજપના રાજમાં જ ને ભ્રષ્ટાચાર કોઈ કોઈનું માને નહીં. 30 વર્ષના શાસનનો કંટ્રોલ નથી પબ્લિક ઉપર કે પાર્ટી ઉપર, સરકારી તંત્ર ઉપર સરકારનો કંટ્રોલ નથી. બધા બેફામ બન્યા છે. તમે જાઓ ગાંધીનગર, હું તમને અઠવાડિયું આપું છું, પૈસા આપ્યા વગર તમે કામ કરી બતાવો. તે ભાજપની ટોપી પહેરીને જાઓ તો પણ. એવી પાર્ટી, એવી સરકાર 30 વર્ષથી એક કથ્થું કબજો અને પ્રજાને બિલકુલ ભયભીત કરી નાખી હોય. ખબરદાર, એટલે અંગ્રેજો કરતાં તમે મોટા નથી. ખબરદાર છે. એટલે આપણે જ્યારે ખબરદાર કહીશું ત્યારે સમજણ પડશે કે આ ખબરદાર સામે આવ્યું. અને એટલે જ્યારે કડીની ચૂંટણી જાહેર થાય ત્યારે જે તે વખતે બધા કાર્યકર્તા ભેગા મળીને જે પણ કાર્યકર્તાને ક્યાંક બી તમે જવાબદારી માથે લ્યો, એ ઠેકાણે આ વિધાનસભાની સીટ આપણે લડવાની છે. અને એમાં આ બધી વાતો ધ્યાનમાં રાખીને તમને પણ જો અહીં ચચર્યું હોય કે આ બરાબર નથી, આ તો પરિવર્તન કરવા માટે, બરાબર કરવા માટે, ખોટા લોકોને સંદેશો પહોંચાડો, નિર્ભય બનીને, નીડર બનીને લીડર બનો અને સારી રીતે કડીની આ પેટા ચૂંટણી જીતાય એવી હું આપણી પાસેથી અપેક્ષા રાખું છું. બીજેપીનો જે ધારાસભ્ય બહુ ખરાબ માણસ, બહુ સારા માણસ,
દીકરાની બી નોકરીની આજીવિકાનું ઠેકાણું નહીં. મેં એક ભાજપના આગેવાનને કીધું કે 10-20 લાખ રૂપિયા આપ્યા આવો આના ઘેર. જાહેરાતોમાં કરોડો રૂપિયા વાપરો છો, રોજ જાહેરાત, રોજ જાહેરાત, રોજ જાહેરાત. એક 10-15 લાખ રૂપિયા આના ઘેર આપો ને, એના બેનના હાથને આપ્યા હોય જરા. આ માનવતા કહેવાય. અને એવા ઠેકાને એક સારી રીતે કરીને આ પેટા ચૂંટણી આપણે જીતીએ એ શબ્દો સાથે આપ સૌનો આભાર. જય હિન્દ.